ગુડ મોર્નિંગ. સવારના જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે સવારમાં નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. હવે અશ્વિન જાય છે માહીને લેવા ટ્યુશન. રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે ટાઈમ થઈ ગયો માહીને 11 વાગે, રવિવાર છે, ટ્યુશન ચાલુ હતું તો 11 વાગ્યાનો ટાઈમ છે. તો હવે લઈ આવીએ જઈને આપણે એને. તો મિત્રો ચાલો મળીએ આપણે પછી માહીને લઈને ટ્યુશન લેવા. ટ્યુશનમાં જાય છે માહી સવારમાં. આજે રવિવાર છે પણ એમને ટ્યુશન ચાલુ છે તો લેવા જાય છે. અને અમારે પ્રિયાબેનને રજા છે. પ્રિયાબેન બેઠી છે લેસન કરવા બેગ લઈને. હવે લેસન પૂરું થઈ ગયું ને ઊભી થઈ ગઈ, રમે છે પ્રિયા ગાડીમાંથી બેઠી. ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તાર રજા છે ને આજે? લેસન કરી દીધું? લેસન કરી લીધું ને? હવે રમવાનું છે ને? હવે માહી આવી જાય એટલે રમવાનું છે ને બેને? હવે આપણે કામ કરવાનું છે, વાસણ ગોઠવવાના છે. બધા જ્યાં ત્યાં પડ્યા છે, જો જ્યાં ત્યાં બધા આવે ને એ બધા જ્યાં ત્યાં મૂકીને વયા જાય તો બધા પડ્યા છે અને હરખું કરી નાખીએ આપણે. આમ છે બધું, આવી રીતના પડ્યું છે. આવે એ લોકો જ્યાં ત્યાં મૂકીને વયા જાય. સાંજે મોડું થાય એટલે જેમને તેમ મૂકીને વયા જાય. આપણે બધું હરખું કરી નાખવું. હમણાં કચરા પોતું બધું કરવાનું છે તો કરી નાખીએ. આજ રવિવાર છે એટલે સાફ કરવું પડશે બધું. અમારે તો સાફ કરવું જ પડે. સાફ કરવાનું અમારે જ માથે હોય એટલે બધું કમ્પ્લીટ કરી નાખીએ. વાસણ ગોઠવી નાખીએ. આમ ભરી ડગારું છે. યા અંદર કેમ આવી? હે અંદર થોડું રમાય, બહાર રમાય, રૂમમાં થોડું રમાય, રસોડામાં. આ છે એવું રસોડું છે. એવું રસોડું છે. એ લોકો આવે ને અહીંયા બનાવે જમવાનું બધું. અંદર બનાવે ને બારે બનાવે. અહીંયા આવે ને બનાવે બધું. અમારું સેટનું છે આ બધું, અમારું નથી. આ બધું છે. ટેબલ પડ્યા છે. આ છે એક ફ્રીજ છે. ફ્રીજ છે. કરવી પડે તો અમે સફાઈ કરી નાખશું. આમ બધું પાણી ભર્યું છે આ બાજુ. વરસાદ એવો ચાલુ ને ચાલુ, બંધ નથી થતો. રાત્રે પડે ને ભરી આપે. બધા ખેતર ભરેલા જ છે. પ્રિયા જો ટકિયા માથે બેઠી. ટક્યું નીચે મૂક્યું ને ઉપર બેઠી. ટક્યું થોડું આમ થોડું રમાય. ટક્યું ખરાબ ના થાય? હે ખરાબ થઈ જાય દીકા. એ નીચે ઉતારે જો, આમ થોડું ઉતરાય. હું તો ઉપર રમો. હા ઉપર રમાય. ચાલ ઉપર ચડ. એવી રીતના થોડું રમાય. હે આમ છે બધું. ટોયલેટ, ચાદરું, બાથરૂમ છે બધું. અહીંયા છે વાસણ કરવાનું. ઓલું થાળિયું કે ગરબા રાસ આવે એ લોકો બધું ગરબા રાસ લે છે અહીંયા ઉસરી માથે. સાંજે માહીને લઈને આવી ગયા છે ટ્યુશનમાંથી લઈને આવી ગયા છે માહીને. વેદાંશ હારે જાય લેવું કે મેકવા જવાય કે લેવા જવાય, હારે જાય માહી. મિત્રો માહીને લઈને આવતા રહીએ આપણે ટ્યુશન. એ બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ કહી દે માહી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ તો બિસ્કિટ ઉસા ટાટા કરો વિદુ. નીચે ઉતરવાનો કે નહીં?
કાકા આપ્યા કાકુ કાકુ આપ્યા બિસ્કિટ હા પિયાને કઈ નથી પિયા પાસે બિસ્કિટ છે. પિયા પાસે કઈ નથી. તો મિત્રો આપણે છે ને આ સફાઈનું કામ ચાલુ છે એમાં દક્ષા વાળે છે. એ ઊભી ઊભી વાળે બાકી ઓરને વારવા મન કાંઈ કા આખું વારી લાવી આંબરી લાવી તો આ મંદત નહીં કરતા અને કે ઉભા ઉભા વારે વાળું જ પડે ને. છોકરા બહબહાટી બોલાવે બાજુ ગાડીઓની. વેદાંશ ફૂલ થાકી ગયો લાગે. વેદુ થાકી ગયો થાકી ગયો મારો દીકરો થાકી ગયો. આ બેજો આમ આમ કર મોઢું આમ કર માહીને દાંત બહુ દુખે છે. જો આ કરતો વલ્લું મોઢું દુખે ખેંચવા દે બતાય તો ખરી. દુખે કી પકડતા પકડતા માહીને દાંત ઉખડવાની તૈયારી છે મિત્રો. વેન લમ આમ નહીં આમ થોડું આમ જમી રહે. બહુ દુખતું હોય દાંત તો બધાને દુખે જ ને કા મિત્રો. દાંત દુખતો હોય તો બહુ ઓલું થાય. લા ખેંચી નાખું પણ ના પાડ. માહીને બહુ દાંત દુખે છે મિત્રો. ડૉક્ટર પાસે લઈ જાઓ કોઈ ગમે એમ મચેડીને પણ એને તો કાઢવો જ પડે. એ કાઢી જ નાખે ભાઈ. હાથે ઉખડે તો સારું પડે. નવા દાંત આવી જાય પાછા છોકરાઓને તો. ડોક્ટર પાસે લઈ લઈ જાય વિધુ અહીંયા માહી દાંત ઉખેડે છે. તું ખેડે ખેંચ ખેંચ ખેંચ. ઉખડી ગયો દાદ ઉખડી ગયો. માહી દાંત ઉખડી ગયો કે આ ડટ ઈકડ માહીને દાંત ઉખડી ગયો. ક્યાં બતાડ દોસ્તો બતાડ આવી રહ્યો. હવે બુટ્ટી ના જેવા આવે તો ચકરી ના જેવા ફાઇનલી દાંત નાખી દીધો માહીએ. હવે નવો દાંત આવી જાય એને. જૂનો દાંત નાખી દીધો. ચકી પાસે નવો દાંત માંગ્યો આવી જાય. એ ખાલી કહેવત હોય એવું કાંઈ હોય નહીં. વેદાંશ તારે શું જોઈએ છે? એ કેટલા રૂપિયાની નોટ છે વેદુ? એ વેદાંશની ભાષામાં બોલે કાંઈ ખબર નથી પડી. એ કેટલા પૈસા છે? 20 ટાટા એટલે કેટલા કેટલા છે? 20 ક્યાં જાશો હવે પૈસા લઈને? આમ ક્યાં જાવું? હે ક્યાં જાશો? દુકાને જાવું છે? ગલે શું લેવા જાવ? ચોકલેટ લેવા જાવી હે? તો દુકાને જાતો થઈ ગયો હે? વરસાદ ચાલુ થઈ ગયો છે. ધીમો ચાલુ થઈ ગયો છે. આમ જોઈ શકો છો થોડો પડે છે. આ ઉપર પતરા માથેથી નીચે પાણી ધોધ પડે છે. જો આ બધા ફોનમાં જોવે છે. આ એક ફોન જોવે છે ટેબ્લેટ. શું જોવે? નવડાવે છે ભેંસને. કોને નવડાવે માહી? હાથીને નવડાવે છે. હાથીને. મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવશો મિત્રો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.